આજની મિટિંગ અમે પ્રજાપતિ ધર્મશાળાના ટ્રસ્ટીઓ અને નવયુવાનો અને બુઝુર્ગોની એક મિટિંગ રાખેલ, જે મિટિંગનો હેતુ ફક્ત એ જ હતો કે અમે 20/3/2025ના રોજ અમે મેરેજ હોલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને સમાજના આવનારા બારના આગેવાનો, વડીલો અને ભાઈઓના બહેનોને બધાને 20 તારીખે સ્થળ ઉપર આવે એના માટે બધી વ્યવસ્થા અને કઈ રીતે કાર્ય કરવું એની અમે ચર્ચા કરે. આ એક પ્રસંગ અમારો એવો છે પ્રજાપતિ સમાજનો કે અમે છેલ્લા 15 વર્ષથી પ્રજાપતિ ધર્મશાળા સોમનાથની આગેવાની કરી રહ્યા છે. એમાં હું પ્રમુખ છું, દેવજીભાઈ ઉપપ્રમુખ છે અને જે અમારાથી જે બહેનો સમાજ માટે અને આખા એરિયામાં એમનો સારી રીતે ઉપયોગ થાય એ માટે અમે કાયમ માટે કોશિશ કરી રહ્યા હતા અને સમાજનું કેમ ઉજળું ભવિષ્ય રહે એના માટેના અમારા પ્રયાસ ચાલુ છે. હવે આ પ્રસંગે 20/3/2025ના રોજ અતિથિ વિશેષ તરીકે બારડ પરિવારના બાઢલપરા મુકામના અને ભગવાનભાઈ ધાનાભાઈ બારડને અમે દીપ પ્રગટાવવા માટે અને મુખ્ય આમંત્રણ આપેલ. તારીખ 19/3/2025 અને 20/3/2025 આ 2 દિવસ પ્રજાપતિ ધર્મશાળા જે ત્રિવેણી મુકામે આવેલી છે એના નેજા હેઠળ એક નવું સરસ મજાનું મેરેજ હોલનું જે બાંધકામ કરવામાં આવેલું છે, જેનું સ્થળ છે બાયપાસ ભરડિયા રોડ પાસે હોટલ ત્રિનેત્રીની સામેના ભાગમાં. તો એનું નવું લોકાર્પણ કરવામાં આવેલું છે. તો 19 તારીખનો કાર્યક્રમ છે કે સાંજે 4 વાગે છે સત્યનારાયણની કથા રાખેલી છે, જેની અંદર મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આજુબાજુના વિસ્તારના આગેવાનશ્રીઓ, મિત્રો બધા ઉપસ્થિત રહેવાના છે અને રાત્રિના રામાપીર ભગવાનનો જે પાઠ છે એ રાખવામાં આવેલો છે. અને 20 તારીખનો જે કાર્યક્રમ છે જેની અંદર 2 કલાકથી 2.5 કલાકનો સ્ટેજ પ્રોગ્રામ છે, જેમાં સ્થાનિક અમારા સમાજના અલગ અલગ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારના પ્રમુખશ્રીઓ, યુવા પ્રમુખો, આગેવાનશ્રીઓ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અમે આમંત્રિત કર્યા છે, જે ત્યાં આવી અને સ્ટેજ પર બેસી અને આ કાર્યક્રમની શોભા વધારશે. અને એ સિવાય મુખ્ય મહેમાન તરીકે કે જેમના હસ્તે અમે દીપ પ્રાગટ્ય કરાવવા માટે અમે જેને આમંત્રિત કર્યા છે એવા તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, કે જે એ પણ ઉપસ્થિત રહેવાના છે, કે જેના પ્રજાપતિ સમાજ સાથે વર્ષોથી બારડ પરિવારના એક સંબંધ, એક પારિવારિક રહ્યા છે અને જ્યાં જ્યાં પ્રજાપતિ સમાજને એ પરિવારની જરૂર પડી છે ત્યારે એનો ફૂલી સહયોગ છે પ્રજાપતિ સમાજને મળેલો છે. એટલે આની અંદર એનો ઉપસ્થિતિમાં પધારવા માટે અમે રાજકીય કોઈ પક્ષ ઉપર નથી જતા, પરંતુ એક સહયોગી પરિવાર પ્રજાપતિ સમાજ સાથે જ વર્ષોથી બેઠેલો છે, એના માટે થઈને અમે એને આમંત્રિત કર્યા છે. અને એ સિવાયના પણ તમામ ગામના પ્રતિષ્ઠિત લોકોને પણ અમે આમંત્રિત કર્યા છે. અને આ જે નવું મેરેજ હોલનું જે બાંધકામ થયું છે એનું ઉદ્ઘાટન પ્રજાપતિ ધર્મશાળા સોમનાથના પ્રમુખ શ્રી ગોરધનભાઈ દેવાભાઈ ટાંક તેમજ ઉપપ્રમુખ શ્રી દેવજીભાઈ કરશનભાઈ ડાભી તેમજ એમના તમામ ટ્રસ્ટીઓ સાથે ઉપસ્થિત રહી અને રિબિન કાપી અને આ જે મેરેજ હોલ છે પ્રજાપતિ સમાજનો એને ખુલ્લો મૂકવામાં આવશે તારીખ 20/3/2025ના રોજ.